ભાભી મને હળવદ જોવાય ને એટલે. અને તુલસીદાસે રામાયણમાં લખ્યું છે ને કે લક્ષ્મણ જતીએ સીતા માતાના ચરણ જ જોયા હતા, એના રૂપ નહીં. એટલે મારાથી તમારા રૂપ ન જોવાય. હું તમારો લક્ષ્મણ જતી જેવો દેર જ છું ને. પણ તું છે કોણ? લે મારા ભાઈબંધે તમને કઈ વાત નથી કરી. અરે તમારા ઘરનો હું ખાસ ભાઈબંધ, મારું નામ કરમચંદ. મારા માટે લાગે છો આપને? તમારા માટે. તમારા લગ્ન પહેલા જોબ નહોતો એટલે નોટી લીધી, હવે જોબ થયો એટલે લીધી. પણ તમે જવાબ નહીં આપો. તમને કેવી લાગી? વધુ તો સારી છે, ખૂબ પ્રેમથી લીધી છે. પણ તમારી કાનક ખોટી છે. એટલે હમણાં ખબર પડશે. મસ્તરી કરે છે. અરે કોઈ છે અહીંયા? અને બહુ છમીને ઠાર કર. હાથ પછી એને ક્યારે ધ્યાનમાં પગ ના મૂકવા દેતા. તમે જાઓ. શું વાત છે દીકરી? કરમચંદ એવા કયા વાંખમાં આવ્યો છે? પૂછવાની ઓગની દેવાના બહાને એ મારા ઓરડામાં ઘૂસ્યો ને મારી છેડતી કરી. અને આવા છેડામાં તો એકાંત હોય તો પોતાની માનો છેડો તાણે. તારી કઈ સમજ કેમ થતી લાગે છે દીકરી? મરી જાય તો કરમચંદ આવો ન કરે. એટલે આમાં તમને પારકાનો નહીં મારું વાત દેખાય છે. સૌથી તોય હું પારકી રહી. આમ રજન ગજ ના કરો બહુ બેટા. હા તમને રજન ગજ લાગતા છે, પણ જવાબ દો. મારી જગ્યાએ તમારી દીકરી હોય ને એને એની છેડતી કરી હોત તો? બસ કરો ભલે, બસ કરો. આ તો નાનપણથી જ મારા માવતર ગુજરી ગયા છે. આ જગતમાં કોઈ મારો નથી. નથી હું કોઈના વારસાનો કે નથી કોઈના લાડપાનો. એ લાડ ને વાર બે મને આ મેલમાંથી મળ્યા છે ને એ હકે હું તમને લાડ કરવા ગયો. તમે મારી માટે આવો હાથ ચડાવો. હું તો જાઉં છું ના. અમે તો ઘરે પરિવાર ક્યારેય પગ નહીં મૂકો. આ કરમચંદ આપની ઓળખી કરી પગે. શું વાત છે? એ તો જરા સમજ ફેર થઈ ગઈ. તું સંભાળી. ચલો શું વાત છે કરમચંદ? કઈ નહીં બેન, એ તો આ મેલનો અંજળ ફૂટો. માં જાનકીના ચરણમાં પોતાનો સ્વર્ગ માનતા લક્ષ્મણને માં જાનકી આંખ રાવણવાળી બેટા કરમચંદ. સાંભળવું છે તમારે તો સાંભળો. પોતાની જાતને તમારો ભાઈ ગણાતો, લક્ષ્મણ જતી તરીકે ઓળખાતો તમારો ભેરો લક્ષ્મણ નથી, દુશાસન છે. દુશાસન કોકને દેવાનો ઠંડે છો, તમને શું કરવાનું હતું? તારી પાસે વાત કઢાવી કઈ રીતે? પેલા મને કઠુંબો પા, મને કેપ ચઢાવો અને પછી મારા પેટમાંથી વાત કઢાવો. આઠ ગાંગડી અને ફૂટો કસુંબો. ગાંગડી નહીં, ગાંગડો લઈ આવજે. અરે પણ હું બાંધેલા હાથે કસુંબો કેવી રીતે? અમે પીવડાવશું. અરે ભાઈ પાકા હાથે પેટાનો કસુંબો ન ઉગે અને પછી મારા પેટમાંથી વાત નહીં નીકળે. આ તમને કહી દઉં છું. ઠીક, એક હાથ છોડ. કસુંબો. અરે પણ આમ એકલા કસુંબો પીએ તો કઈ ન મજા આવે. કસુંબો તો ને હજાય હાઈડે પીતા હોય, ઓકાળા ફણકાળા ઠાટા હોય, રંગ ડેવાતા હોય, બળા હમ તાળા હમ ગળાના હમ એમ તાઈનું ઠાટી હોય તો કસુંબો ઉગે. તો લાવ બધા હતો કસુંબો. રંગ ડાયરામાં રંગ નીકળો. તમારા પીઓ પીઓ જો રંગ તો ગમે પતી. તો આવું છે વાળા કુટુંબા વાળું બનીને સંસાર વસાવવા નહીં, એનું સત્ય ના છોડવાનું. ખોટું બોલે, ખોટું બોલે. એને નાથ વાળાને લગ્ન કર્યા છે. સત્યના નારી ઘરે પાછા ફરતા બાળકને માટે ગુનો કરાવનો. પાંચ પેઢીનો વેરી દીકરી થઈને વેવાઈ બને, વેર લેવા માટે
હા. તમે આવી ગયા? હવે કેમ લાગે છે? હવે સાવ સારું છે. મેં કાના હોય તમે મારું કેટલું ધ્યાન રાખો છો, પણ હૈયાનો દુઃખ છે કે હું કેમ મરી ન ગઈ. એવું કેમ બોલે છે? મારો વચનો દેવો હું સાચું ન શકી. માવતર સમાન સાસુ સાસરાના આનંદને આંસુમાં ફેરવી નાખ્યો. તારું ધાર્યું થયું તોય તને દુઃખ થયું? ધાર્યું એટલે આજ આવા કાચા થઈ. તારા કાળા કામ મારી પડદો આજે ચડાવી ચૂક્યો છે. તમને બધાને જાણ થઈ ગઈ છે કે આ ઘરમાં બહુ આપણા દેશમાં હું આંગણે લગાડી ઝેરી નાખું. તમે શું કર્યું છે ના? મેં શું કર્યું છે ના? શું નથી કરવામાં પાપ શું રાખ્યું છે? ઘર લેવા માટે તું આ ઘરમાં બહુ કરી નાખી. નહીં, આ વાત ખોટી છે. ખોટી છે. મને લગ્નની ચાળમાં ફસાવવા માટે તારા બાપે વેર ભૂલી જવાનો દોર કર્યો. એ વાત પણ ખોટી છે. હા, તારા જ કહેવાથી તારા ભાઈએ બારોટને માર્ગમાં હાંક્યો. એ વાત પણ ખોટી છે. હા, હા, ખોટી છે. તારા કહેવાથી જ તારા ભાઈ વીરાએ નેસડામાં હાથ ચાપી. કહી દે એ વાત પણ ખોટી છે. મારા ખાનદાનને ગામ ત્રણેય પ્રજોમાં નીચા જોડું થાય એટલા માટે જાણી જોઈને તે વંશનો ધ્યેય પૂછાવી નાખ્યો. અને સાધારણ વસ્તીનો ચરણ થઈને અને વહુવાળો બનતા તો ન આવડ્યું, પણ માં બનતા એ ન આવડ્યું. આજે તમને થયું છે શું? કોને હવે ખોટું બધું તમારા મનમાં ઠસાવે છે? પછી તો કહે છે કે આ બધું ખોટું છે. હા, હા, ખોટું છે, ખોટું છે, ખોટું છે. મોતની ભીકે આ કાયર બાપ દીકરાએ બધું જ સાચું કબૂલી લીધું છે. મારા હાથે ના ખાધેલા એના મોતના નિશાન, એમાંથી ટપકતું લોહીનું ટીપે ટીપું તમારા કર્તવ્યને ચાળી ખાય છે. બોલ, આ બધું સાચું છે ને? બોલ. તોય હું વાળા કુટુંબની વહુ મળતી નથી. હવે હું તમને મારા કુટુંબના વહુવાળું કરતો નથી. તમારા પાપની બાજુ ગાડી પડી ગઈ છે. મારા મહેલમાં તમારા જીવન તમારું કોઈ સ્થાન નથી. જાઓ, ચલે જાઓ. જાઓ, તમારું કાળું કરો. અને હું ના જાઉં તો તમે કરેલા ગુનાની સજા રૂપે તમારા ત્રણેયના માથા તળથી નોખા થશે. ઠીક છે. આજે હારી છું વાળા, પણ હિંમત હારી નથી. જાઉં છું, પણ લોકોને દેખાડવા ને તમારી આંખોમાં ધૂળ નાખવા, તમારા